કે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો ને તો આજ એકાદ બે વાત કેવી છે। આકાશે ચાંદ તારા અને નીચે ધરતી અમારી છે, અરે સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે। અને હું તમારા જેવો જ છું, મારી તાસીર જુદી છે, અને મળે જો હવે હેતુ હાચા ને તો ચોપાટ લેવી છે। આખી દુનિયા એ તમારી છે, અમારે કાંઈ ન જોઈએ। આખી દુનિયા તમારી છે, અમારે કાંઈ ન જોઈએ, પણ હવે તમારા બાગની એક નાનકડી કડીની સંગાથ લેવી છે। તમારી હેડકી આવે ને તોય આ રાજ રાજી છે, તમારી હેડકી આવે અરે તોય આ રાજ રાજી છે। હવે આખું આપીને એક મુલાકાત લેવી છે। ઘણા આવ્યા અને ઘણા ગયા, બધાયને બરોબર રાખ્યા છે। આ હૃદયની માલિકો મેં મિત્રો બે ચાર રાખ્યા છે, અને સફરમાં એકલો છું મુસાફર, જીવનમાં નહીં, કારણ કે કોઈકના ખભે રડવાના અરે મેં પણ વ્યવહાર રાખ્યા છે, કે જ્યાં નાત વગરનો નાતો અને વાત વગરની વાતો એ જ સાચી ભાઈબંધી। ભાઈબંધ જેની મજાના છે, તમારા જીવનના રંગીન ચિત્રોનો ખજાનો એટલે ભાઈબંધ। સંબંધોના ઓવરટેકનું નામ નહીં, પણ તમારા આત્મવિશ્વાસનો મુકામ ને એટલે ભાઈબંધ। તમે આ દુનિયામાં હોવ કે ન હોવ, આ દુનિયા તો રહેવાની, પણ તમે આ દુનિયામાં નહીં હોય ને એનો રંજ તમારે જાતે જ ઊભો કરવાનો છે। તમે જુઓ, દરિયાની રેતી અને રણની રેતી એ બેમાં ફેર કેટલો? એક બાળપણ અને એક બાળપણ પછીની દુનિયામાં ફેર ને આટલો ફેર કે તું તલ તલમાં અતલ વિતલમાં ભૂતલ ભલમાં ભુવનેશ્વર અજર અમરવર યમડર ક્ષરકર મહેર નજર કર માહેશ્વર તું મહેર નજર કર માહેશ્વર। તે કીધા તૈયાર અમને અંબર પેરાવી ઉજડા, અમે તો ધરાર રૈમા ધૂળમાં અને મેલા થઈ ગયા માવડી। હવે પાછા તું પરમેશ્વરી નવરાવ અમને આછે નીર, અને હવે પહેરાવી દે સરસ મજાના ચીર, અને ઓપાવી દે હવે માં અંબિકા। કરતા હરતા શ્રેહિંકારી કાલી કાલ રહી યણકો મારી, શશી શેખરા સિદ્ધસર નારી જોગ નિમવણ જોજડ ધારી। અરે ધવા ધવડ કર ધવધુ ધવડા, કૃષ્ણા કુબજા કચેત્રી કમળા, ચલા ચલાચા મુંડા ચપલા, વિકટા વિકટ ભૂબાલા બિમલા। શુભગા શિવા જયાશ્રી અંબા, પરિયા પારમ મારપા લંબા, પિશાચણીશા કણી પ્રતિબંબા, અથ આરાધી જય લંબા, સંકાલિકા શારદા સમયા, ત્રિપુરા તારણી તારા ત્રણયા, ઓહમ સોહમ અખયા અભયા, આઈ અજિયા વિજયા ઉમયા, આઈ અજિયા વિજયા ઉમયા। દેવી ઉમયા ખમયા ઈશ નારી, દેવી ધારણ મુંડ ત્રિભુવન ધારી। કે માડી અરે તે તો પરચા ઘણા દીધા, અને માંગાય દીધાય જોને દાન, તારે ખોભરે ખોભરે મોમાય, હવે જોને માડી ખોડિયાર। આજ માતાજીને વાત કરવી છે કે જ્યારે માતાજી પરમ કૃપાળુ પરમાત્મા પરમેશ્વર એનો હાથ માથે હોય, માતાજીની કૃપા હોય ને તો તમે જીવનમાં કંઈક કરી શકો, એના વગર કોઈ છૂટકો નથી। આજે એક વાત કેવીશ નાનકડી, કે તમે જુઓ, સંપ માટીએ કર્યો તો એની ઈંટ થઈ, ઈંટોનું ટોળું ભેગું થયું તો એની ભીત થઈ, અને કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? લીંબડી સ્ટેટના શંકરદાનજી લખે કે અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા। આ આભમાં કે દરિયામાં એક પણ કેરી નથી, અર્થ એનો ઈ નથી કે સફર કોઈએ ખેડી નથી।